હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે હું તમારી સાથે શેર કરવાની છું શિવરાત્રી માટે શક્કરિયાની મસાલેદાર સૂકી ભાજી. આ ભાજી એકદમ તીખી અને ચટપટી બને છે. તમે આને દહીં સાથે સર્વ કરશો તો બહુ જ ટેસ્ટી લાગશે. તો ચાલો બનાવી લઈએ. તો એના માટે મેં અહીંયા 300 ગ્રામ શક્કરિયા લીધા છે. હવે શક્કરિયાને બાફી લઈશું. તો એના માટે અહીંયા કુકરમાં મેં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે અને એમાં એક રીંગ મૂકી દીધી છે. રીંગ ઉપર એક જાળીવાળી પ્લેટ મૂકી આ રીતે શક્કરિયા મૂકી દઈશું. શક્કરિયાને આ રીતે વરાળથી બાફવાના છે. આ રીતે બાફવાથી શક્કરિયામાં મીઠાશ જળવાઈ રહેશે. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને 2 વિસલ થાય એટલે ગેસ બંધ કરી દઈશું. હવે કુકરમાંથી બધું પ્રેશર નીકળી ગયું છે તો ચેક કરી લઈએ. શક્કરિયા સરસ રીતે બફાઈ ગયા છે તો એને પ્લેટમાં કાઢી લઈશું અને એને ઠંડા થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. આ મસાલાથી જ ભાજીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. મસાલો બનાવવા માટે એક ખાણીમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેરીશું, અડધી ટીસ્પૂન સૂકા ધાણા ઉમેરીશું, 8 થી 10 મરીના દાણા, અડધી ટીસ્પૂન વરિયાળી લઈશું અને અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ ઉમેરીશું. હવે આ સૂકા મસાલાને આપણે આ રીતે અધકચરા વાટી લઈશું. સૂકા મસાલા થોડા આ રીતે વટાઈ જાય પછી એમાં આપણે 2 લીલા મરચાં અને 1 આદુનો ટુકડો ઉમેરી આ રીતે સૂકા મસાલા સાથે વાટી લઈશું. મસાલો સરસ વટાઈ ગયો છે એને સાઈડમાં મૂકી દઈશું. હવે શક્કરિયા ઠંડા થઈ ગયા છે તો એની છાલ ઉતારીને એના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. શક્કરિયાને મેં સંવારી લીધા છે. હવે એનો વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે એક કડાઈમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે આપણે જે ખાંડીને મસાલો તૈયાર કર્યો હતો એ બધો ઉમેરી દઈશું. સાથે જ 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી મસાલાને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. મસાલાને મીડિયમ ફ્લેમ પર અડધી મિનિટ જેવું સાંતળીશું. મસાલો થોડો સંતળાય એટલે તરત જ આપણે બાફેલા શક્કરિયા ઉમેરી દઈશું અને મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તમારે આમાં અધકચરા વાટેલા સિંગદાણા ઉમેરવા હોય તો ઉમેરી શકો છો. સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અને અડધી ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. શક્કરિયા ટેસ્ટમાં થોડા મીઠા હોય છે એટલે એમાં ચાટ મસાલો અને આમચૂર પાવડર ઉમેરીશું તો એનાથી ટેસ્ટ એકદમ સરસ ચટપટો આવશે. હવે લાસ્ટમાં અડધા લીંબુનો રસ અને થોડા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા એકદમ ટેસ્ટી મસાલેદાર ઉપવાસ માટે શક્કરિયાની સૂકી ભાજી તૈયાર છે. તો એને આપણે સર્વ કરી લઈશું. આ ભાજી મસાલેદાર અને ટેસ્ટમાં એકદમ તીખી બને છે તો એને તમે દહીં સાથે સર્વ કરશો તો ખાવાની બહુ જ મજા આવશે. તો તમે ફરાળમાં આ રીતે શક્કરિયાની ભાજી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો એટલે તમને મારી દરેક નવી રેસીપી મળતી રહે.